પાણીનો પ્રશ્ન આવ્યો, નકર મને એમ છે કે 15 મણ તલ તો થવા જોઈએ વીઘે એવી ગણતરી હતી. ગઈ સાલ તો 15 વીઘાના કરવા 100% શિયાળામાં. હાલમાં 3 ડાળી નીકળે છે, એક છોડમાં 3 ડાળ નીકળે ને 3 ડાળીને હરખા બરઢા બેસ. આ તલ તમે દરેક ખેડૂતને આપો અને એમની ભૂખ ભાંગી જાય ભાઈ. પાણી હોય તો હરખી વેરાયટી ને હરખું ઉગી ગયા હોય તો 15, 17, 18, 20 મણ થાય એક વીઘે. મારી હું ગેરંટી આપું. એટલી કેપેસિટી છે. હા, 15 મણ તો નાખી દે તો 15 મણ થવા જોઈએ. તમારું નામ કહેજો ભાઈ. મારું નામ રતુભાઈ ઠાકરસિંહભાઈ માંડણકા, ગામ કુંડલિયાળા, તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી. આપણે આ તલ છે એ ક્યાં તલ વાવ્યા છે? તલ આપણે બુલબુલ વાવ્યા છે, તાતવડી ફાર્મસીમાંથી લીધેલા છે. અશ્વિનભાઈ પાસેથી રાજુલા. હા, કેટલા વીઘાના વાવ્યા છે? 3.5 થી 4 વીઘા છે. 3 ઠેલી લીધા હતા, 3 ઠેલી લાવ્યા હતા, 3.5 વીઘા થયા છે. હા, હવે તમારે આમાં અત્યારે શું પ્રશ્ન આવ્યો હતો? ઓલો પાણીનો પ્રશ્ન આવ્યો, નકર મને એમ છે કે 15 મણ તલ તો થવા જોઈએ વીઘે એવી ગણતરી હતી. હવે પાણી વી ગયું, આ તો ક્યાંય મળે એમ નથી. બરાબર. નકર તો બીજા તલ કરતા કેવાક લાગે છે? બીજા તલ કરતા સારા. હા. હા, અને ગઈ સાલ તો 15 વીઘાના કરવા 100% શિયાળામાં. બરાબર. તલ પહેલી વખત વાવ્યા છે કે વાવો છો? નહીં, આ પહેલી વખત ને આ બીજી વખત વાવું છું. હા, ઈ તલ કરતા મને ક્વોલિટી સારી લાગી. બરાબર. હા, અત્યારે તમારે પાણી પૂરું થઈ ગયું છે? પાણી ઉઈ ગયું, પછી હવે તો આને કાસા થોડોક વનપક રહે, થોડોક મીડિયમ. જો ખેડૂત મિત્રો, આ રીતના છે ભાઈને પાણી પૂરું થઈ ગયું છે. ફાલમાં ને એમાં કેવાક છે? ફાલમાં 3 ડાળી નીકળે છે, એક છોડમાં 3 ડાળ નીકળે ને 3 ડાળીને હરખા બરઢા બેસ. હા, બૈડા ટૂંકમાં ચોગઠમાં એમ બે છે ને? હા, ચોગઠમાં. તલમાં કાંઈ ઘટે એમ નથી, પણ હવે પાણી ગયું છે, એ ક્યાંય મળે એમ છે નહીં. જોવો ફાલ તો જોવો તમે. ફાલ જોઈએ. આનો હવે પાણી ગયું છે, હવે આપણો જીવ આમાં છે. બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરી શકે એવા છે કે વેરાયટી કેવી લાગી તમને? હા, વેરાયટી બહુ સારી છે. હું તો એકને હું વસવીને બને કે આ તલ તમે દરેક ખેડૂતને આપો અને એમની ભૂખ ભાંગી જાય ભાઈ. પાણી હોય તો. નકર ભૂખ ભાંગે એમ નથી ખેડૂતની કોઈની. બરાબર. અને આ તળ મને એમ છે કે તો હરખી વેરાયટી ને હરખું ઉગી ગયા હોય તો 15, 17, 18, 20 મણ થાય એક વીઘે. મારી હું ગેરંટી આપું. એટલી કેપેસિટી છે. હા, 15 મણ તો નાખી દે તો 15 મણ થવા જોઈએ. આવું છે. હવે જો આ પાણી જ્યાં ભરાણું ત્યાં જોવો તમે. ભરાણું ત્યાં એકદમ સારા છે, અને જે આગળ નથી ભરાતું ત્યાં નાના છે અને પીળા પડી ગયા. ટૂંકમાં વળી ગયા, વેલા વળી ગયા. બાકીનું જો બસ. અશ્વિનભાઈ પાસે મળ્યા હતા? અશ્વિનભાઈ ને? હા, અશ્વિનભાઈ જ નંબર આપ્યો તમારો. નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો. ધન્યવાદ.